પહલગામનો આતંકવાદ ખૂબ જ દુઃખદ ઘટના છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એક્શનમાં આવી ગયા છે. સેના બોર્ડર પર તૈનાત થઈ ગઈ છે. પાકિસ્તાનીઓને ઇન્ડિયામાંથી બહાર કાઢવામાં આવે છે. સિંધુ નદીનું પાણી બંધ થઈ ગયું. કારણ શું છે? 26 લોકોના મૃત્યુ થઈ ગયા. અને ખરેખર આ વસ્તુની ટીકા થવી જ જોઈએ. પરંતુ પેરેન્ટિંગના સંદર્ભમાં અહીં મને એક વિચાર છેલ્લા 3-4 દિવસથી આવ્યા કરે છે કે શરીરમાંથી પ્રાણ નીકળી જાય એ જ ખરેખર મૃત્યુ છે. આપણા બાળકોને રોજ કાર્ટૂનની અને વિડીયો ગેમની ગોળી નથી વાગતી? સુગરની અને પામોલિન તેલની ગોળી નથી વાગતી? બેઠાડું જીવન અને વાંચનનો અભાવ એની ગોળી નથી વાગતી? આપણા બાળકોને ટીવી, સિરિયલ, વેબ સિરીઝ એની ગોળી નથી વાગતી? આ ગોળી રોજ વાગે છે. આ રોજિંદો આતંકવાદ છે. એની કોઈ ચર્ચા કોઈ પણ લોકો ક્યારેય કરતું નથી. એ મને વધારે દુઃખ લાગે છે. પેરેન્ટ્સ તરીકે તમારે આ બાબતે કડક નિયમો બનાવવા જોઈએ અને કઠોર પગલાં લેવા જોઈએ. એ માટે જો તમને મદદની જરૂર હોય તો અમે પેરેન્ટિંગ વેદા મોબાઈલ એપ્લિકેશન વિકસાવી છે. આજે જ ડાઉનલોડ કરો અને તમારા બાળકને રોજિંદા આતંકવાદથી બચાવો. જય હિન્દ, જય ભારત.